રાજકોટમાં કોંગ્રેસના નેતા લલિત વસોયાએ ગોપાલ ઇટાલિયા પર બદનક્ષીનો દાવો કર્યો છે। ગોપાલ ઇટાલિયાને 10 કરોડ રૂપિયાની બદનક્ષીની નોટિસ ફટકારવામાં આવી છે। વિસાવદર પેટા ચૂંટણીમાં લલિત વસોયાની બદનામી કર્યાનો તેમણે આરોપ લગાવ્યો અને લલિત વસોયા રૂપિયા આપતા હોવાનો ગોપાલ ઇટાલિયાએ આક્ષેપ લગાવ્યો હતો। પુરાવા ન હોવા છતાં સ્ટિંગ ઓપરેશનના નામે બદનામી કર્યાનો દાવો કરવામાં આવ્યો હતો। હવે આજ મામલે લલિત વસોયાએ નોટિસ ફટકારી 10 દિવસમાં જવાબ માંગ્યો છે। રૂપિયાની ચૂકવણી નહીં કરે તો કાયદાકીય કાર્યવાહી કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારાઈ। આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે રાજકોટથી સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, આખરે લલિત વસોયાએ જે આરોપ લગાવ્યો છે તે આરોપને લઈને હાલ શું તજવીજ હાથ ધરવામાં આવી રહી છે અને કયા સમયની આ સમગ્ર જે ઘટના છે કે જેને લઈને આ આરોપ લાગ્યા અને તેને લઈને હવે આ બદનક્ષીનો દાવો કરાયો છે? જયેશ, વિસાવદરની પેટા ચૂંટણી પ્રચાર છે તે ચાલી રહ્યો હતો। તે દરમિયાન જે લલિત વસોયા છે તે એક હોટલમાં રોકાયા હતા અને તેમને જે આમ આદમી પાર્ટીના જે મહામંત્રી છે તેમને 2 લાખ રૂપિયા આપ્યા હોવાનો આક્ષેપ છે તે થયો હતો અને ગોપાલ ઇટાલિયા છે તે આખું તેમના દ્વારા આ સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હોવાનો દાવો છે તે કરવામાં આવ્યો હતો અને કોંગ્રેસ છે તે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, તેમને ખરીદતી હોવાનો એક આક્ષેપ છે તે કરવામાં આવ્યો હતો। જે તે સમયે જે ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા સ્ટિંગ ઓપરેશનના બહાને આ જે આખો મામલો છે તેને લઈને પ્રસિદ્ધિ છે તે કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે કોંગ્રેસ દ્વારા રૂપિયા આપી અને આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેને ખરીદવામાં આવી રહ્યા છે। આ સમગ્ર મામલે હવે જે કોંગ્રેસના નેતા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા છે તેમના દ્વારા જે બદનક્ષીનો દાવો છે તે કરવામાં આવ્યો છે। ગોપાલ ઇટાલિયાને સંબોધીને તેમના દ્વારા જે નોટિસ છે તે આપવામાં આવી છે કે જે તેમને જે લલિત વસોયા છે તેમની વ્યક્તિગત રીતે માનહાનિ થાય અને તેમની આબરૂ જાય તે પ્રકારનું કૃત્ય છે તે કરવામાં આવ્યું છે। સ્ટિંગ ઓપરેશનનો જે દાવો કરવામાં આવ્યો છે તેમાં કોઈ પણ પ્રકારના પુરાવાઓ છે તે રજૂ કરવામાં આવ્યા નથી અને એટલા માટે 10 દિવસમાં તેઓ 10 કરોડ રૂપિયા નહીં ચૂકે તો આગામી દિવસોમાં આ બદનક્ષીને લઈને કાયદેસરની અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। આ સમગ્ર મામલે TV9ની ટીમ છે તેમના દ્વારા ગોપાલ ઇટાલિયાનો પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો સંપર્ક છે તે થઈ શક્યો નથી। જે લલિત વસોયા છે તેમને પોતાની નોટિસમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ગોપાલ ઇટાલિયા પોતે વકીલ છે અને કાયદાકીય પ્રક્રિયા તે સારી રીતે જાણે છે ત્યારે તેમને કોઈ પણ પ્રકારના આધાર પુરાવા વગર તેમને વ્યક્તિગત રીતે નુકસાન થાય, લલિત વસોયાને વ્યક્તિગત રીતે નુકસાન થાય તે રીતે તેમની બદનક્ષી કરી છે અને તેને બદનામ કર્યા છે। જોવાનું રહેશે કે આગામી દિવસોમાં ગોપાલ ઇટાલિયા છે તે આ નોટિસનો કઈ રીતે જવાબ આપે છે। જી બિલકુલ, તમામ ગતિવિધિઓ પર આપને રાખતા રહેજો મોહિત। તો હવે ગોપાલ ઇટાલિયા મામલે શું જવાબ આપે છે તેના પર સૌ કોઈની નજર છે।